ગુજરાતના સૌથી મોટા ડુંગળી માર્કેટ તરીકે ઓળખાતું મહુવા માર્કેટિંગ યાર્ડ હાલમાં તો વિવાદોના ભંડોળમાં છે. પ્લાસ્ટિકના બારદાન પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો વધુ ખર્ચનો દાવો કરી રહ્યા છે તો વેપારીઓ પ્લાસ્ટિકમાં ડુંગળી બગડી જાય તેવા દાવા કરી રહ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ આ ખાસ અહેવાલમાં. ભાવનગરનું મહુવા ગુજરાતનું સૌથી મોટું ડુંગળી માર્કેટ. ડુંગળી માટે દેશભરમાં ઓળખાતું માર્કેટ. અહીંથી ડુંગળી અન્ય રાજ્યો ઉપરાંત વિદેશ સુધી એક્સપોર્ટ થાય છે. પરંતુ હવે મહુવા માર્કેટિંગ યાર્ડના એક પરિપત્રએ ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. માર્કેટિંગ યાર્ડે નિર્ણય કર્યો છે કે હવે કોઈ પણ ખેડૂત ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં લાવી શકશે નહીં. લાલ અને સફેદ બંને પ્રકારની ડુંગળી માત્ર શણના કોથળા એટલે કે કંતાનની ગુણીમાં જ લાવવી પડશે. 40-60 રૂપિયાનો થેલો અમારે લાવવો પડે. અને હજી અમારી પાસેથી જોતો છે. અસલમાં આ જ થેલો ખરીદવાવાળો ભંગારમાં વેચી નાખે અને એની અંદર તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માળખાકીય સુવિધા છે કે પોતાના પડતર માલની કિંમતથી એ સડાઈને વેચે. ત્યારે અમારી માલની કોઈ કિંમત જ નથી. અમારે તો એ લોકો જે રીતે માગે એ રીતે આપી દેવાનો હોય. અમારી આર્થિક પરિસ્થિતિ તમને ખોટું લાગે, જોઈ જુઓ, હું આ પરિસ્થિતિમાં જીવું છું. અને હું એક જ નહીં, મારા દરેક ખેડૂત ભાઈઓ આ પરિસ્થિતિમાં જીવે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલમાં બજારમાં ડુંગળીના ભાવ 150 થી 200 રૂપિયા સુધી જ મળી રહ્યા છે. તેમાં પણ 200 રૂપિયા માત્ર ઉત્તમ ગુણવત્તાની ડુંગળી માટે જ મળે છે. આવી સ્થિતિમાં વધારાનો ખર્ચ સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે. માર્કેટમાં જે ભાવ આવે છે ને, પહેલા તો મુદ્દાની વાત કે આ ભાવ ખેડૂતને પોસાય જ નહીં કોઈ દી. પહેલી વાત 150 થી 200 રૂપિયા, 200 રૂપિયા કોઈને નથી આવતા. કોકને જ આવે, સુપર માલ હોય ને તો જ આવે, નકર નથી આવતા. ખેડૂતને તો નુકસાન પહેલેથી છે જ, તે સમજી ગયો બરાબર. હવે ચરણો બંધ કરે છે, 50 રૂપિયાનો ગોદો એ આવે સીધો. એટલે ખેડૂતની માં કાંઈ વધે એમ જ નથી. તો આ રીતે વેપારી કરે ને તો કાંઈ ન વધે ખેડૂત આવે. ખેતી આવી રીતે તો ખેડૂત બંધ કરી દેવાના છે 5-10 વર્ષે. કંતાનની ગુણ છે 50-60 રૂપિયાની પડી જાય. હજી ભાવ વધારવાના છે એ લોકો તો. કંતાનવાળા ભાવ વધારશે જ તે હમણાં. આ બંધ કરે છે તરત વધારવાના છે. આ 15 રૂપિયામાં સારો ઠેલો આવે, સુપર તૂટે નહીં એવો. 100 રૂપિયામાં ડુંગળી વેચાણ, 45 રૂપિયાનું બારદાન. બાયુના કપડા નહીં રહે ખેડૂતને. દાદા તમે વિચાર તો કરો, એ બધા લોકોને એનું કેવું સાચું છે. હવે ડુંગળીના 100 રૂપિયા આવે, 45 તમે બારદાન મોકલાવો તો ખેડૂત પાસે શું વધે? હવે ભાડું, મજૂરી, કમિશન આ તે બધું તમે ચૂકવો તો ખેડૂતને 1 રૂપિયો સાહેબ વધતો નથી. બરોબર, વેપારીની રીતે આતા છે, ખેડૂતની રીતે આતા. હું તમને કહેવા હું માગું છું કે આ ભાવમાં કોઈ દિવસ શણનું બારદાન ખેડૂતને પોહાય નહીં. બીજી તરફ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો દાવો છે કે પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી એક્સપોર્ટ દરમિયાન બગડી જાય છે. કંતાનના કોથળામાંથી હવા પસાર થાય છે. ડુંગળી લાંબા સમય સુધી સારી રહે છે. ગરમીનો ટાઈમ છે બહુ. ગાડીઓમાં માલ અહીંથી જાય 25 ટન, 30 ટન, 35 ટન ગાડીમાં ભરાઈને જાય. એટલે પ્લાસ્ટિક બારદાનમાં માલ ત્યાં ડેમેજ પહોંચે છે. મંદીનો માહોલ છે. નાસિકમાં બજાર બહુ ડાઉન છે. એના હિસાબે અહીંયાથી માલને પ્લાસ્ટિક બારદાનમાં કોઈ માલ લેવા પાર્ટી તૈયાર થતી નથી. માલ ત્યાં પહોંચે ત્યારે ડેમેજ પહોંચે છે. ભાંગતૂટ બહુ થાય છે. માલમાં ઘટ બહુ આવે છે. અને જે આપણે કાળા માલનો શો જૂટ બારદાનમાં મહુવા જે રીતે જૂટ બારદાનમાં મશહૂર હતું, એની છાપ અત્યારે હાવ વહી ગઈ છે. દિલ્હીમાં પહેલા મહુવાની ગાડી જાતી તો ભરતાઈ જાતી આઝાદપુર મંડીમાં કે મહુવાની ગાડી છે. હવે અત્યારે જાય ને તો ગુજરાત લખાઈને આવે. એ મહુવાની હોય, ભાવનગરની હોય, ગોંડલની હોય, બધું એક જ ભાવે ત્યાં વેચાય છે. હવે સવાલ એ છે કે ગુણવત્તા અને એક્સપોર્ટને પ્રાથમિકતા આપવી કે ખેડૂતોના વધતા ખર્ચને ધ્યાનમાં લેવું. મહુવામાં હાલમાં ખેડૂતો અને વેપારીઓ આમને સામને આવી ગયા છે. સરકાર કે માર્કેટિંગ યાર્ડ વચ્ચે ચર્ચા કરીને કોઈ મધ્યમ માર્ગ નીકળે તેવું ખેડૂતોની માંગ છે. મુદ્દો માત્ર બારદાનો નથી, મુદ્દો છે ખેડૂતના જીવન નિર્વાહનો. મહુવામાં પ્લાસ્ટિક બારદાન પર પ્રતિબંધના નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ છે. હવે જોવાનું રહેશે કે માર્કેટિંગ યાર્ડ પોતાનો નિર્ણય યથાવત રાખે છે કે ખેડૂતોને રાહત આપે છે. નવનીત તલવાડી, ઝી મીડિયા, ભાવનગર.